મિત્રો આજે આપની વચ્ચે ઉપસ્થિત થયા અને મને આનંદ એ વાતનો છે કે આ જેલમાં ગયેલા સાથીઓ મને ખરેખર ગજગજ છાતી ફૂલે છે કે હાવજડા અહીંયા બેઠા છે. આ વધારો જરો હોય તો તું ડાયલોગ મારું એક આમના માટે આમના માટે એક ડાયલોગ થઈ જાય મિત્રો. तुमको क्या लगता था नहीं लौटेंगे गलत. जब तक तोड़ेंगे नहीं तब तक ये लोग छोड़ेंगे नहीं. મિત્રો આજે ખરેખર મને આનંદ આવે છે કે તમારી ધીરજ હું ક્યારથી જોઈ રહ્યો હતો. હું લગભગ મને લાગે છે કે હું જામનગર હતો ને ત્યારથી આ સભા ચાલુ થઈ છે. અને મને ફોન કરતા હતા કે સાહેબ ક્યારે આવો છો ક્યારે આવે છો. તો હું કહેતો હતો કે મેં તો સ્પીચો એવું હોય તો પૂરી કરી નાખજો, ત્યાં સુધી લગભગ હું આવી જઈશ. પણ છતાંય તમે બેઠા છો અને ખાસ કરીને મારી માવડીઓ બેઠી છે. હોકારા વધારે એ પડકારા કરતી હતી. મને એમ લાગે કે એમને લાકડી આપી દો ને તો ભાજપ પણ અહીંથી ભાગી જાય એમ છે. અને હંમેશા આ ધરતી ઉપર મિત્રો જ્યારે જ્યારે પુરુષ અથવા તો પતિદેવ અથવા તો રક્ષક જ્યારે નબળો પડ્યો છે ને ત્યારે મારી ઝાંસીની રાણીઓએ સંભાળ્યું છે. સાહેબ આ ભારતની નારી છે, આ ધરતી છે ભારતની. પુરુષ નબળો પડે એટલે મારી માતા બેન દીકરી એમ કે કેમ મોડો પડી ગયો છે તો ઉઘરાણી છે કે કાંઈ વાંધો નહીં, એ તો ભરી દેશું, મારા ઘરેણા આપી દઉં, તું મૂંઝાતો નહીં. આ મારી ભારતની આર્ય નારી છે સાહેબ. પણ ભાજપ વાળાને કેવું છે કે આ ધોકા નો લે ને ત્યાં સુધી તમે ખેંચતા નહીં તો આ લોકો તમને ઘૂસવા નહીં દે. હા, વેલા ટકે પાણી આપવું તો પાણી આપી દેજો, પાક વીમો આપી દેજો. મને ખબર છે મિત્રો, આજે ગઈકાલે ખંભાળિયામાં હતો, એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલો ને મારી માવડીઓ ભેગી થઈ. મને કહે સુદાનભાઈ ઉભા રહ્યો. હું ઉભો રહ્યો ત્યારે મને બે વાત એમણે કીધી. મને કહે સુદાનભાઈ હમણાં તમારો એક ભાષણ સાંભળતા હતા કે સોશિયલ મીડિયામાં લાઈવ, તો તમે આ વાંઢા દીકરાનો કહેતા હતા ને એનું જરા બરોબર અમને સમજાવો. મેં કીધું તમને શું લાગતું હતું? મને કે અમને એવું લાગતું હતું કે અમારા દીકરા મને કદાચ કાળો હશે, શામળો હશે, ખેતી કરતો હશે એટલે કુંવારો હશે. પણ તમે કીધું ને એટલે અમે ચોરે ચોરે હવે ચર્ચા કરીએ છીએ કે આપણા દીકરા વાંઢા છે ને એ આપણા કારણે નહીં, ભાજપના કારણે વાંઢા છે સાહેબ. એનો હું તમને સાબિતી આપી દઈશ સાહેબ. એમને વાત નહીં કરું, આપણે ફેંકવું નથી, બરોબર કે નહીં? અને ચારણ નો દીકરો ક્યારેય ખોટું બોલે નહીં અને સત્ય તો કોઈના બાપને સામે કહી શકે નહીં. આપણી તાકાત છે માં સરસ્વતીની, આપણે ઉપાસક છીએ. તો ઈ માવડીઓએ મને કીધું, મને કે સુદાનભાઈ વાત કરો ને. મેં કીધું બેન એક કાર્યક્રમમાં હતો, ખૂબ બધી ભીડ હતી, રાહ જોતા હતા. મેં કીધું આજે નહીં પણ આવતીકાલે લીમડીમાં મેં કીધું મારી સભા છે ને એમાં તમે લાઈવ જોજો, હું વાત તમને ત્યારે કહી દઈશ. એટલે એ માવડીઓ માટે મારે આજે વાત કરવી છે, આખા ગુજરાતની માવડીઓ માટે. મિત્રો તમે પણ અહીંયા અનુભવ્યા હશો, ઈશુદાન ગઢવી મિત્રો રાજનીતિમાં આવે ના આવે, સફળ થાય ન થાય ઇમ્પોર્ટન્ટ નથી. અને અમે તો વિઝનથી નીકળ્યા છીએ. હું ભણ્યો, હોશિયાર થયો, મારું બાપુજીએ ભણાવ્યા, પછી એક નાનકડા પીપળિયા જેવા ગામડામાંથી ખંભાળિયાના તાલુકામાંથી મિત્રો ગુજરાતમાં ગર્જના કરી અને હું સમૃદ્ધ બન્યો. અત્યારે માતાજીએ મને બધું આપી દીધું છે. ચીફ સેક્રેટરીનો સેલેરીનો તો પગાર સૌથી મોટો અધિકારી કહેવાય ગુજરાતનો ને ચીફ સેક્રેટરી CS કહેવાય. એના કરતા વધારે આ તમારો ભાઈ એ સમયે પગાર લેતો હતો જ્યારે મહામંથનમાં તમે મને જોયો હતો સાહેબ. અને જ્યારે મેં એવું નક્કી કર્યું કે હું જો એક નાનકડા ગામડામાંથી આવીને સમૃદ્ધ બની શકું, ઈશ્વરની સાક્ષીએ કહું છું મિત્રો, તો મારો એક એક નવયુવાન, મારા ખેડૂત, મારા મજૂરો, મારા શ્રમિકો માટે
મારે બાકીની જિંદગીમાં કાંઈક કરીને પછી મરવું છે ને આવી નેમ લીધી છે ને એટલા માટે રાજનીતિમાં આવ્યા છે. તમને ભાજપને મિત્રો એમ હતું કે કિશુદાનભાઈ, ઘણા મને એવું કહેતા કે કિશુદાનભાઈ તમે પત્રકાર હતા, સારા હતા, પીક ઉપર હતા, તમારી સારી સેલેરી હતી, રાજનીતિમાં નો આવાય, રાજનીતિમાં આમ થાય, ફલાણું થાય. હું એ લોકોને કહેવા માંગુ છું, આ વાંઢાનો દાખલો આપવો છે, રાજનીતિનો આપવો છે ને આપણે શું કામ આવ્યા છે ને એનો આપવો છે. હમણાં પ્રવીણભાઈ, મનોજભાઈ, બ્રિજરાજભાઈ ઘણું કીધું. બ્રિજરાજે તો મને જેલનું જરા કહી દીધું, જરા સૂત્રો કે કીધું મને કહેજો હવે મારો વારો છે. પણ આ ભાયડા કોઈથી બીએમ નથી, એના બાપની તાકાત હોય ને એટલો સમય રાખેલી છે સાહેબ. અને અમારો દ્વારકાધીશ તો સાહેબ જન્મમાં જ જેલમાં લીધો છું. હું તો દ્વારકાનો લાલ છું. ભાજપ વાળો નહીં, હિન્દુસ્તાનનો કોઈ એવા ડોનની તાકાત નથી કે તમારા ટાઈગરને ઝુકાવી શકે સાહેબ. તો કહેવા ઈ માંગતો તો મિત્રો કે મેં જોયું કે સાહેબ ખેડૂતોના નામે રમત થતી હોય, મજૂરો શ્રમિકોના વિરુદ્ધ કાયદા બનતા હોય. ભાજપ સરકાર છે, વિધાનસભા આવે એટલે કાયદો લાવે કે જો નહેરમાંથી પાણી ચોરશો તો તમને જેલ થશે, મારા ખેડૂતો ઉપર ફરિયાદો થાય, મારા ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલાઓ નખાય, મરજી પડે એવી રીતે નખાય, અને ભાડે પોલીસ લઈને નખાય. કંપની વાળાને ભાડે પોલીસ આપે. તમે ખબર છે વીજના થાંભલા પડ્યા છે, આમાં કોઈને પડ્યા છે ખેતરમાં? આજુબાજુના પડ્યા છે ને પૂછજો. વીજનો થાંભલો આવે એટલે ખેડૂતને એની માતા ને બેન ને દીકરીને બધા ઉભા રહી જાય. ત્યારે મિત્રો આમ આમ હજી ઉભા રહીએ ને કે અમે કામ નહીં કરવા દઈએ, તાતા ખાખીની લાઈન થાય. આ ખાખીની લાઈન થાય. હવે ખબર પડી મિત્રો, ગોપાલભાઈ ઇટાલિયાએ પૂછ્યું વિધાનસભામાં કે ખેડૂતોના ખેતરમાં થાંભલા મજબૂતીથી નાખો છો તો સિંગમ બની નાખો છો તો આ સિંગમ કઈ રીતે આવે છે? ત્યારે ભાજપ સરકારે ખુલાસો કર્યો છે કે દ્વારકા ને કચ્છમાં કંપનીઓને ભાડે પોલીસ આપતી હતી. બોલો આ ભાજપ સરકાર. આ તમે સામે મળે છે ને જે પીએસઆઈ બધા ઉભા હોય, મારે પીએસઆઈ માટે પોલીસ માટે માન છે ને એમને કહું છું કે તમારે મૂંઝાવાની જરૂર નથી. જે દિવસે આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો ઈશુદાનભાઈ તમારો ગ્રેડ પે વધારશે ની જવાબદારી આપું છું સાહેબ. તમારા માટે પણ અમે લડવાના છીએ, પણ એમની મજબૂરી જુઓ મિત્રો. આ તો મારે ભાજપને કહેવું છે કે હવે કઈ મોટા ઉદ્યોગપતિઓને ત્યાં નચાવવાનું બાકી હોય તો કહી દેજો. પોલીસ વાળા સાહેબ ખેડૂતની સામે ઉભા હોય, ખબર છે ઉપાડે ટીંગા ટોળી કરીને, એ ભાડે આવે છે. બોલો હારું, આપણે ખબર જ નહોતી. આ ભાડે આપે છે. ભાઈ તમે ઉદ્યોગપતિની કંપનીઓને પોલીસ ભાડે આપો તો અમને આપો ભાડે, બરોબર કે નહીં? આપણે 10 પોલીસ ને એક પીએસઆઈ ભાડે લઈ લઈએ. તમારો જે રોજ થાય અમારી પાસેથી, ખેડૂત પાસેથી પણ લઈ લ્યો. અને આ બાજુ ખેડૂતની પોલીસ ઉભી હોય, આ બાજુ ઉદ્યોગપતિની કંપનીની પોલીસ ઉભી હોય, અને હામાં અમે ભલે એકબીજાને જેલ કરે. આપણે હું વાંધો, બરોબર કે નહીં? આ બરોબર છે કે હાથ ઊંચો કરીને એટલે મને ખબર પડે કે બરોબર છે. હા એમ તો મિત્રો આ વાત વિધાનસભામાં પહોંચાડવાની છે કે કંપનીઓ વાળા હું ઢીલો લઈને આવ્યા. મારા બેટા મરજી પડે ત્યારે ફરફરિયું આપીને 2 લાખનો ચેક પકડાવી દે એટલે આપણી પોલીસ વહી જાય ખેડૂતોને જેલમાં નાખવા. એ ખેડૂતોને પણ મારે કેવું છે, ચિંતા કરવાની જરૂર નથી. માત્ર 1.5 વર્ષ સંઘર્ષ કરી લ્યો, પછી તમારો ભાઈ જિંદગીમાં તમને નીચું જોવડાવે ને તો ઈશુદાન ગઢવી નામ મટી જાય સાહેબ. સેના માટે રાજનીતિમાં આવ્યા છે એ વાત હું કરતો હતો. તો મિત્રો ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો એને લૂંટવાના કાયદા બનાવવામાં આવ્યા, પોલીસથી ડરાવવાના કાયદા બનાવવામાં, ધમકાવવાના કાયદા બનાવવામાં આવ્યા. અને એટલા માટે મેં મિત્રો નક્કી કર્યું હતું કે જ્યાં સુધી મારો ગરીબ, ખેડૂત, વંચિત, શોષિત માટે લડીશ નહીં. અને લડવું તો કોકે પડશે ને. તકલીફ એ છે કે આપણે ભગતસિંહ થાય પણ સામેવાળાના ઘરમાં, આપણા ઘરમાં નહીં. આપણે તાળીઓ પાડીએ આ બધા જેલ માટે, આ લોકોને અભિનંદન પાઠવવા પડે કે હજી ભાજપનો ખેસ નથી પહેર્યો. તાળીઓ પાડો. જુઓ મર્દના પાટિયા સાહેબ, એમ કઈ હોય મારો ખેડૂત છે ને સાહેબ, એ
કરી શકે, બીજા કોઈની તાકાત નથી. તો હું એમ કહેતો હતો કે ઈ લોકોએ ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો વિરુદ્ધ કાનૂન બનાવ્યું ને ત્યારે નક્કી કર્યું હતું રાજનીતિમાં આવવું પડશે. હવે આ દીકરા કેમ વાંઢારીએ છે એની વાત કરું છું. ગામે ગામે તમે જુઓ, આમાં અહીંયા ગામે નીકળશો તો 5-25 વાંઢા તમને મળશે. મળે કે નહીં? કુંવારા બિચારા મળે, હા મામે અથડાતા હોય, હે હા મામે અથડા. અને વાંઢાઓને સંગઠન બને ને તોય ભાજપ પડી જાય. હા, અને ઈ ખુકામ બને છે. તો મિત્રો 20 વીઘાનો મારો ખેડૂત હોય, મારી માતા બેન દીકરીઓની 20-20 વીઘાની ખાતેદાર છે, પણ વધે કાંઈ નહીં. બેંકવાળા માંગતા હોય, અહીંયા તમે જુઓ અનાજ કરિયાણાના દુકાન વાળો માંગતો હોય, લગ્ન પ્રસંગમાં ચાંદલો લખાવવાનો હોય તો એમાં આપણે સાંધા પડી જાય. 20-20 વીઘાની 40-40 વીઘાના માલિક મારા ખેડૂતો, કારણ કે એને ભાવ આપવામાં નથી આવતો. એની નીતિ ખેડૂત વિરોધી છે સરકારની. ભાવ નો આપે, સાચું કે નહીં માવડીઓ? ભાવ નો આપે એનાથી મોટી વાત મિત્રો, પાણીમાં, વીજળી પાછી રાત્રે આપે. રાત્રે સરપની વચ્ચે, હમણાં હું અહીં આવતો હતો ને, સરત આમ રસ્તામાંથી સાપ જતો હતો. મેં કીધું, વિચાર જ કર્યો, મેં કીધું મારા ખેડૂતો રાત્રે પાણી વારતા હશે પેલી બૂટ પહેરીને સરપની વચ્ચે, અને આ પાપિયાઓ, નાલાયકો, મારે ન કહેવું જોઈએ, હરામખોરો મારા ખેડૂતોના હકનું ખાઈ ખાઈને પાડા થયા છે. તો મિત્રો હું કહેવા ઈ માંગતો હતો કે તમે ખેતી રહેવા ન દિયો. નોકરીમાં તમે જાય તો પેપર ફૂટી જાય, સરકારી નોકરી મળે નહીં તો દીકરી કોણ આપે? અત્યારે આપણે વાંઢા રહીએ કે ન રહીએ? અને પછી ભાજપનો એક બાગડો હોય આપણા ગામમાં. બાગડાની વાત મારે તમને કરવી છે. હમણાં મને મયુરભાઈ કીધું, મને કે સાહેબ બાગડો ભૂલાય નહીં. નહીં ભૂલાય. તો મિત્રો હું કહેવા ઈ માંગતો હતો કે આપણે સરકારી નોકરી આપે નહીં, ખેતીમાં વધવા ન દઈએ, મજૂરીના ભાવ ન આપે, તો દીકરાને આપણે કહીએ કે શું કરે દીકરો? તો ખેતી કરે છે. એટલે દીકરીના મમ્મી ને પપ્પા બે શું કહે ખબર છે? હમણાં અમારે વિચાર નથી. તો મમ્મી પપ્પાને એમ થાય, હારો દીકરો આટલો રૂપાળો, રાત્રે પાણી વારે, કોઈ વ્યસન નહીં, ક્યારેક થોડો ઘણો મસાલો ખાઈ લે, બાકી વ્યસન નહીં. બરાબર છે? અને આટલો મજબૂત, અને હારો આપણા દીકરાને કોઈ છોકરી ન આપે. પણ માતા બહેનો, આજે તમને કહીને જાઉં છું, છોકરી ભાજપ વાળાના કારણે નથી મળતી. કુંવારો દીકરો તમારો એટલે છે. તાળી પાડો એકવાર ગમે તો તમને. કેમ? કદાચ આવું થાય તો શું થાય મિત્રો? મારું સપનું છે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર ને કનિષ્ક નોકરી. બરોબર કે નહીં? ઈ જ ખેડૂતનો દીકરો 40 વીઘાની જમીન હોય અને કુંવારો હોય, પણ જો લોકરક્ષકમાં લાગી જાય, કોન્સ્ટેબલમાં, તો મળી જાય, છોકરી મળી જાય. છોકરી મળી જાય. ઈ જ છોકરો એવો જ બાંધો, ઈ જ રૂપાડો, એવી જ રીતે સરખું છોકરી મળી જાય. તો મિત્રો આપણું સપનું છે, અને આ ખેડૂતો અને એના દીકરાઓની અસ્તિત્વની લડાઈ છે સાહેબ. ઈશુદાન ગઢવી હારે કે જીતે એ મહત્વનું નથી, આમ આદમી પાર્ટી હારે કે જીતે મહત્વનું નથી. મારો ખેડૂત જીતવો જોઈએ, મારો લાલ જીતવો જોઈએ સાહેબ. એના માટેની લડાઈ છે. તો કઈ રીતે ઉત્તમ ખેતી થઈ શકે? તો પંજાબમાં આમ આદમી પાર્ટીની 4 વર્ષની નાના બાળકની સરકાર છે. આ બાળકો છે સાહેબ, આને ખબર ન હોય, પણ એના મમ્મી પપ્પા એને ભણાવે છે. શું કામ? શું કામ ભણાવે છે? બેટા દીકરા તારું એક નામ બોલ. દીકરી તારું 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 બોલ, બોલી દે નામ. કાજલ, માયા. હવે આ માયા છે, માયાના મમ્મી પપ્પાને એવો હરખ હોય કે મારી માયા કલેક્ટર બનીને આવે, મારી માયા ડોક્ટર બનીને આવે, મારી માયા એન્જિનિયર બનીને આવે. પણ માયા માટે ભાજપે શિક્ષક જ ન આપ્યું હોય તો? માયા બિચારી અહીંયા ને અહીંયા પાછી આપણે ત્યાં ને ત્યાં ફરતી રહે. મારી દીકરીઓની આટલી ટેલેન્ટ છે મિત્રો, નાસા ઉપર જઈ શકે એવી તાકાત ધરાવે છે, પણ આ ભ્રષ્ટ ભાજપના કારણે આ વ્યવસ્થા થઈ નથી શકતી. તો 4 વર્ષ આ તમારો ભાઈ સપના લઈને આવ્યો છે, એમને વાતું નથી. આપણે તાળીઓ પડવાથી કે હોકારા પોકારા કરવાથી પણ આપણે નહીં કરી શકીએ. આપણે સમજવું પડશે, જાગવું પડશે, અને પછી એક થવું પડશે. ત્યારે આ બધી વ્યવસ્થાઓ પરિવર્તન થશે સાહેબ. આજે
હું કહેવા માંગુ છું મિત્રો, આમ આદમી પાર્ટીની 4 વર્ષની સરકાર છે. એને શું કર્યું ખબર છે? ભગવત માન મુખ્યમંત્રી બન્યા. મુખ્યમંત્રી બન્યા પછી ભગવત માને તમામ અધિકારીઓની મીટિંગ બોલાવી, કલેક્ટરની બોલાવી, જીબી વાળાને બોલાવ્યા, બધાને બોલાવીને કીધું તમારો ટાઈમ શું છે ભાઈ નોકરીનો? બરોબર સાંભળજો, આ કાન બે બાજુ અહીંયા રાખજો. મને ખબર થાકી ગયા છો પણ તોય રાખવું જરૂરી છે. 30 વર્ષથી કડદા કાઢવાના છે. તો મિત્રો એને કીધું કે અમારી 10 થી 6 ની નોકરી છે. ભગવત માને આદેશ કર્યો સાહેબ આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીએ પંજાબના કે કાલથી મારા ખેડૂતને 10 થી 6 માં વીજળી મળવી જોઈએ. રાત્રે મારો ખેડૂત પાણી વારવા નહીં જાય. આ વ્યવસ્થા પેદા કરવી છે સાહેબ. જુઓ, પછી એમણે કીધું કે ખેડૂતોની શું સમસ્યાઓ છે? તો કે મંડીઓમાં ખેડૂતોને કરદા થાય, લૂંટ થાય છે. એમણે બધાની મીટિંગ બોલાવી અને કહી દીધું કે કોઈ પણ ખેડૂતનો મંડીમાં એટલે કે એપીએમસી માં, માર્કેટ યાર્ડમાં એમએસપી થી નીચે કોઈ ખરીદી કરી શકશે? ગમે તો તાળી પાડો એટલે મને ખબર પડે, સમજાણો બરોબર. શું કીધું? કોઈ પણ એમએસપી થી નીચે ખરીદી નહીં કરી શકે. અને ઘરેથી પણ જો ખેડૂત વેચવા માંગે, કોઈ વેપારીને ખેડૂતનો માલ લેવો હોય તો માલ પૂરો એમએસપી થી ખરીદવાનો. જો વેપારી એને માલ ઓછામાં ખરીદે એટલે બીજા દિવસે જેલ જાય. આવી વ્યવસ્થાઓ આમ આદમી પાર્ટીએ પેદા કરી છે. 30 વર્ષના કરદાઓને મારે પૂછવું છે કે ઈશુદાન ગઢવી રાજનીતિ છોડી દે કાલે. જો તમે 20 મુદ્દાઓ કરી દો ને તો ઈશુદાન ગઢવીને કોઈ રાજનીતિનો અભરખા નથી કે શોખ પણ નથી સાહેબ. હું તો આ બાળકોના સપના લઈને આવ્યો છું, આ ખેડૂતોના સપના લઈને આવ્યો છું. અને જ્યાં સુધી આ સપના પૂરા નહીં થાય ને ત્યાં સુધી તમારો ટાઈગર મોરે મોરો દેવામાં છે સાહેબ. આજે ચિંતા એ વાતની છે. હવે સમજો તમે ઉત્તમ ખેતી હોય, ખેડૂતને 3 પાક લઈ શકે એવી વ્યવસ્થા હોય, એના ઘરેથી પૂરેપૂરો માલ લેવાઈ જાય. આ ટેકુડિયું ફેકુડિયું આપણે બંધ કરી દેવી છે. ટેકાના કેન્દ્રમાં જાય પછી અહીંયા ભાજપ વાળાને આપે. અને ભાજપ વાળો કોણ છે ને એ તમને વાત કરી શકે બાગડાની. હવે ભાજપ વાળો કેટલો કમાય છે ખબર છે તમને? કેટલા લોકો એ ટેકાના ભાવે માલ વેચવા ગયા? હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે. ટેકાના ભાવે આપવા જ નથી ગયા માલ? ગયા છો ને? હવે સાંભળજો, ઈ જે ટેકાના ભાવે તમે માલ આપવા ગયા, ઈ ટેકાના ભાવે ભાજપે જેને અપાવ્યા, ઈ માણસ માત્ર 1.5 મહિનામાં 1.5 કરોડ થી 2 કરોડ રૂપિયો કમાય છે. આ એમને મોદી નથી કરતો, એને માલ મળે છે એટલે કરે છે. હવે એનો તમને દાખલો આપું મિત્રો. આજે ઘણા લોકો એમ કે ઈશુદાનભાઈ આજે તમે ખૂબ લડો છો, ખૂબ મહેનત કરો છો, લડતા રહેજો, અમે અંદર ખાને તમારી સાથે છીએ. બહાર આવી શકાય એમ નથી, આવું કહે છે ને ઘણા. કે છે કે નથી કહેતા? એનો મતલબ એ થયો કે બહાર કોઈક બાગડાથી ડરે છે. સાચું કે નહીં? બાગડો ક્યાં ગોઠવાનો છે? સામેની પાર્ટીમાં ગોઠવાનો છે. બરોબર કે નહીં? આ માતા બહેનો છે, નાના બાળકને ઉડાવવું હોય એટલે શું કહે? સુઈ જા, નહીં તો બાગડો આવશે. આવું કે છે ને? આપણે એવું કહેતા હતા, મારી મમ્મી એવું કહેતા હતા, સુઈ જા નહીં તો બાગડો આવશે. મેં ક્યારે બાગડાને જોયો નહીં. તમે પણ જુઓ, ગામે ગામ એક બાગડો હશે સામેવાળાનો, ગામમાં, તાલુકામાં, જિલ્લામાં. તો મારે આપણે કેવું છે, એ લોકો જે બિચારા ડરે છે ઈ કે બધાય પ્રવીણ રામ નહીં બની શકે, બીજે બધાય રમેશ મેર નહીં બની શકે, બધાય આ જેલવાસ ભોગવી શકે નહીં. તો મિત્રો તમારે શું કરવાનું? તમારે આગામી તાલુકા જિલ્લાની ચૂંટણી આવે એટલે બાગડાના વખાણ કરવાના. બાગડાભાઈ તમે જ જીતવાના છો, બાગડાભાઈ તમે જ જીતવાના છો. બાગડાભાઈ નું ખેસ પણ જો પહેરાવે તો પહેરી લેવો, બાગડાભાઈ ની ગાડીમાં આવવાનો, બાગડાભાઈ ના ભજીયા ખાવાના, બાગડાભાઈ ના ગાંઠિયા ખાવાના. પણ બૂથમાં તમે મતદાન આપવા જાઓ એટલે જે મંદિર હોય, આ મંદિર છે એનાથી 100 મીટર દૂર ભૂત આવી શકે, ભૂત આવી શકે.
બરોબર સમજાય છે ને? એમ મિત્રો, મતદાનનું જ્યાં કેન્દ્ર હશે ને એનાથી 100 મીટર દૂર બાઘડો આવી શકે. એટલે મારે તમને એમ કહેવાનું, બાઘડાભાઈ ની ગાડીમાં આવી બાઘડાભાઈ ને કહેવાનું, બાઘડાભાઈ હમણાં જ અંદર જાઉં છું, તમારો બટન દબાવીને આવું છું. અને મિત્રો, અંદર જઈને 2 બટન હશે, એક બાઘડાનું બટન હશે અને એક ઝાડુનું બટન હશે. સાહેબ, ઝાડુનું બટન આમ કરીને આમ દબાવશો એટલે બહારથી બાઘડો અલોપ. આ કરવા જેવું કે નહીં? કરવા જેવું કે નહીં? તો જે ડરતા હોય ને એમ કેતા ને અંદર ખાને, એને આમ કહેવાનું. પણ મિત્રો, મારે એક બીજી વાત કરવી છે. છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરીશ. મિત્રો, ભગવાન કૃષ્ણ ને અર્જુન ને મારે યાદ કરવા છે. આજે માતા બહેનો બેઠી છે, સપ્તાહો થતી હોય, આ બધામાં સાંભળે છે. તો મિત્રો, અર્જુન ને કૃષ્ણએ કીધું કે બાણ માર. અર્જુને કીધું કે મારે મરાય નહીં. સામે મારા ગુરુ દ્રોણાચાર્ય છે, મારા દાદા ભીષ્મ છે, મારો ભાઈ કર્ણ છે, આના મારા મરાય નહીં. અર્જુને બાણ હેઠા મૂકી દીધા. અને ત્યારે અખિલ બ્રહ્માંડના કંપનીના માલિકે કીધું, ઠાકરે કીધું કે માર બાણ ઈ તારા નથી, નહીં તો તને વિધિ નાખશે. અને તારા રથ ઉપર હું ઊભો છું. તને વિધે એ મને મંજૂર ન હોય, મારે સૃષ્ટિ ચલાવવાની છે. સાહેબ, આ વાત અર્જુને કીધી, અર્જુનને. અને પછી બીજો દાખલો આપ્યો કે કંસ મારો શું થતો હતો? કંસ મારો શું થતો હતો? ત્યારે અર્જુને કીધું કે તમારો મામો થતો હતો. તો કે સગો મામો પણ જો અસત્યના રસ્તે હોય તો સાહેબ ગોળીએ ધરબી દેવામાં પાપ નથી, મેં ધરબી દીધો હતો. તો મિત્રો, હું આપણે કહેવા માંગુ છું કે આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, એમાં બાઘડામાંથી આપણા મામા કંસ પણ આવશે. સમજણ પડી? બરોબર સમજણ પડી? મિત્રો, હગા મામાને ઉભો રાખશે કે આ જ્ઞાતિનો આગેવાન છે, આ જાતિનો આગેવાન છે, આ ટેકાના ભાવમાં હમણાં જ 2 કરોડ કમાણો છે, એ દારૂ વેચી શકશે, ગાંઠિયા વેચી શકશે, ભજીયા વેચી શકશે અને મતદાન લઈ જાય. તમારે ત્યારે ભગવાન કૃષ્ણને યાદ કરવાનું છે, આપણા ઠાકરને યાદ કરવાનું છે. કે ઠાકરે કીધું તો કે સાહેબ, અસત્યના ઘોડા ઉપર કદાચ સગો મામો હોય ને તો એને કહી દેવાનું કે મામા તું તારા રસ્તે. આ ત્યારે તમે કરી. આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે. મિત્રો, ખેડૂતોના સપના લઈને નીકળ્યા છીએ, મજૂરોના સપના લઈને નીકળી ગયા છે. આજે આ સ્કૂલો એવી આલાગ્રાન, આપણી આમ આદમી પાર્ટીની સરકાર આવતા સ્કૂલ બનશે કે અહીંયા મારી દીકરી, હમણાં જ કીધું મેં, દીકરી હતી, એ દીકરી અહીંયા ઇંગ્લિશ મીડિયમમાં ભણાવતી હોય ને આ માવડીઓ પાસે ઇંગ્લિશમાં સડસડાટ બોલતી હોય ને, આવું સપના લઈને આમ આદમી પાર્ટી નીકળી છે. કડદા કરવા માટે નથી નીકળ્યા. કડદા કરવા હોત ને તો વેલા અહીંયા જ ગોઠવાઈ જાય. કડદા કરવા એને ક્યાં ગોઠવાય ભાઈ? એનાથી મોટા ક્યાં કડદા થાય? પણ મારે આપણે એટલું કહેવું છે મિત્રો, ખેડૂતો એક બનવું પડશે. તમારે જ્ઞાતિ, જાતિ, ધર્મ, મામા, માસી, પોયરા બધાને ભૂલીને કરવું પડશે. અને માતા બહેનોને પણ કહું છું કે તમારે શું કરવાનું ખબર છે? હમણાં પેલી સપ્તાહો થશે ને ભજન મંડળીઓ થાય ને આ મંદિરને લગનગાળું હોય ને, ત્યાં ચાલુ કરવાનું કે આપણા દીકરા કુંવારા રહીએ છે ને આ બાઘડાઓના કારણે રહીએ છે. આ વખતે બાઘડાઓને કાઢવું છે. માતાજીઓ આટલી કરશો ને એટલે એક બાઘડાભાઈના પત્ની પણ અહીંયા બેઠા છે. એને ધીરેકથી કહેવાનું, બેન તારા પતિના કારણે આ ગામમાંથી 150 મત જાય છે અને એના કારણે મોટો બાગડો મજબૂત થાય છે અને એના કારણે મારા ખેડૂતોને, ગરીબોને, વંચિતોને, શોષિતોને લૂંટી લે છે, એપીએમસી માં કડદા કરે છે, ભાવ નથી આપતા, આપણા દીકરા કુંવારા રહીએ છે. અને એટલા માટે બેન તને કહું છું, તું બાગડા જોડે ન રહેતી, તું આમ આદમીને ઝાડુને મત આપજે. બહેનોના નિશાન ઝાડુને મત આપજે. બહેનો આટલું કરશો ને એટલે 15 દિવસની અંદર આખું પરિવર્તન થઈ જશે. બોલો, કરશો? આ માવડીઓ મને ખરેખર આનંદ આવે છે. આટલા ઉત્સાહથી આટલી રાતે જ્યારે માં ભગવતીઓ બેઠી હોય ને ત્યારે સમજવાનું કે બાગડાનો માં ચાંબુડ હવે નાશ કરી નાખશે. તો આજે મને ખૂબ આનંદ થયું. ફરીથી આ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ મોડે સુધી ઉપસ્થિત રહ્યા.
અહીંયા પણ બધા પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત છે, મીડિયા મિત્રોના પણ ઉપસ્થિત છે. અને મિત્રો એક થઈને રહેજો. 54 લાખ ખેડૂતો, એના 5 પરિવાર એટલે 2.5 કરોડ મતદારો થાય. 2.5 કરોડ મતદાર હોય, 1 કરોડ ને 20 લાખ શ્રમિકો ભેગા થઈ જાય આપણી જોડે, પછી બાગડાઓના બાપની તાકાત નથી તમને હરાવી શકે સાહેબ. બોલો ભારત માતા કી.